હવે તૈયાર કરવામાં આવી રહી છે, વાઘા ધારણ કરાવવામાં આવી રહ્યા છે અને લગભગ આપે જોયું કે ભગવાનના શણગારને કેટલો બધો સમય લાગી રહ્યો છે। જગન્નાથજીની મૂર્તિને સૌપ્રથમ રથમાં બિરાજમાન કરવામાં આવી, ત્યારબાદ સુભદ્રાજીને અને ત્યારબાદ બલભદ્રજીને બિરાજમાન કરવામાં આવ્યા। પણ એટલા સુંદર શણગાર કરવામાં આવી રહ્યા છે ભગવાનને, એક એક વસ્તુનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને આ તમામ જે મૂર્તિઓ છે, આજે એક મૂર્તિ, આ પ્રસંગ, આ મુખારવિંદ જે અત્યારે આપ જોઈ રહ્યા છો એની સાથે પણ એક પ્રસંગ જોડાયેલો છે કે જ્યારે યશોદાજી રોહિણીજીને કહી રહ્યા હતા કે આ તમામનું બાળપણ કેવી રીતે વીત્યું હતું, કૃષ્ણએ કઈ કઈ લીલાઓ કરી હતી, કઈ રીતે માતા યશોદાને હેરાન કર્યા હતા, રાધા સાથે જે રાસલીલા કરી હતી, અને એ સમયે તમામ ભાઈ બહેન એકદમ લાગણીવશ થઈ ગયા હતા અને આ સ્વરૂપની રચના થઈ। તો બિલકુલ સેનાપતિ પણ તૈયાર છે, એટલે કળિયુગના સેનાપતિ જે કહેવાય છે એ છે આપણા પોલીસ જવાનો કે જે 30,000 પોલીસ જવાનોની સુરક્ષા હેઠળ, તેમની નજર હેઠળ આખી રથયાત્રા સુરક્ષા રીતે, સફળતા રીતે પાર પડવાની છે। ત્યારે સુરક્ષાની કેવી વ્યવસ્થા છે, અમારી સાથે મંદિર પરિસરથી કશ્યપ પણ જોડાઈ ગયા છે। કશ્યપ, આપ પણ જગન્નાથજીની ભક્તિમાં અત્યારે લીન થયેલા દેખાઈ રહ્યા છો। જગન્નાથજીના જયઘોષ સાથે ભક્તો એક તરફ ભક્તિ દર્શાવી રહ્યા છે, પણ બીજી તરફ સેનાપતિ એટલે કે સુરક્ષા જવાનોની કેવી તૈયારી? બિલકુલ સીધા દ્રશ્યો આપને જગન્નાથ મંદિરની બહારથી બતાડવા માંગીશ કે થોડી વારમાં જ રથયાત્રાનો પ્રારંભ જે છે તે થવાનો છે, પરંતુ સમગ્ર રથયાત્રા છે તેની સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ જવાનો અને પેરામિલિટરી ફોર્સના જવાનો છે તેના ખભા ઉપર છે। અંદર રથ જે રાખવામાં આવેલા છે ને તેમાં ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા છે ને તેની આજુબાજુમાં પણ બંદોબસ્ત છે તે જોઈ શકાય છે। તો એ સિવાય વાત કરીએ મંદિરની બહારની, તો મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં પેરામિલિટરી ફોર્સ જે છે તે અહીં નજરે પડી રહી છે। જે વીઆઈપી, વીવીઆઈપી અને અપેક્ષિત લોકો છે, માત્ર તે લોકોને જ અત્યારે અહીં પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે। તો ફાયરના જવાનો છે તે પણ અહીં ઉપસ્થિત છે, જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તુરંત જ તેમના દ્વારા રેસ્ક્યુ અથવા તો અન્ય કામગીરી છે તે થઈ શકે। શાંતિપૂર્ણ અત્યારે માહોલ અહીં છે અને તમામ ભક્તો જે છે તે ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈ અને આતુર છે। થોડી વારમાં જ આ રથયાત્રાનો પ્રારંભ જે છે તે થનાર છે અને તે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર શહેરમાં નીકળે અને તેની જવાબદારી છે તે આ સુરક્ષા જવાનો ઉપર છે અને મોટી સંખ્યામાં અહીં સુરક્ષા વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે। તો આ સિવાય એક મૂવિંગ સ્કોડ જે છે તે રાખવામાં આવી હોય છે, પુશિંગ સ્કોડ, કે જે રથની આસપાસ રહેતી હોય છે ને તે રથને આગળની તરફ લઈ જતા હોય છે। જ્યારે ખલાસીઓ આ રથને ખેંચતા હોય છે ને તેને કોઈ અડચણ ઊભી ના થાય તેના માટે થઈને આ પુશિંગ સ્કોડ છે તે બનાવવામાં આવી હોય છે અને તે પણ અહીં તૈનાત છે। ક્રાઇમ બ્રાન્ચની શિરે આ જવાબદારી હોય છે અને 2 તબક્કામાં આ ટીમો છે તે વહેંચવામાં આવેલી હોય છે। જ્યારે રથયાત્રા અહીંથી સરસપુર તરફ આગળ નીકળે છે ત્યારે 2 ટીમો હોય છે તેની જવાબદારી હોય છે અને ત્યાંથી જે રથ પરત ફરતા હોય છે ત્યાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા છે તે પોલીસ દ્વારા ગોઠવવામાં આવી હોય એમ અહીં હાલ શાંતિપૂર્ણ માહોલ છે અને સુરક્ષાની તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સાથે જ અહીં ડ્રોનથી સતત સર્વેલન્સ છે તે કરવામાં આવી રહ્યું છે। એન્ટી ડ્રોન સિસ્ટમ છે તે તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને મંજૂરી વગરના કોઈ પણ ડ્રોન જો અહીં નજરે પડે તો તુરંત જ તેને ડાઉન કરી શકાય। સાથે જ એ જરૂર લાગે તો તે ડ્રોન છે તેને તોડી પાડવા સુધીની વ્યવસ્થાઓ જે છે તે પોલીસ દ્વારા અહીં કરી રાખવામાં આવી છે। અને માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસનો બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં સુરક્ષા અને સલામતી સાથે આ રથયાત્રા છે તે સંપન્ન થઈ શકે। જી, જે દ્રશ્યો આપે જોયા, ખરેખર પોલીસ જવાનો તો અત્યારે સુરક્ષામાં સજ્જ છે, પણ મંદિર પરિસરની અંદરના દ્રશ્યો જુઓ તો અથવા બહારના દ્રશ્યો જુઓ, બહાર તો એટલા આખું અમદાવાદ જાણે આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। દિવ્યા અમારી સાથે સતત જોડાયેલા છે કે જે મંદિર પરિસરથી ખૂબ જ સુંદર દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ, રથયાત્રાના તમામ રંગો બતાવી રહ્યા છીએ। દિવ્યા, દરેક ભક્તે અલગ અલગ તૈયારી કરી છે અને હવે આ તૈયારીને આખરી ઓપ આપવાનો સમય આવી ગયો છે। ઘણી બધી પ્રેક્ટિસ થઈ ચૂકી છે, પણ હવે
સમય આવ્યો છે કે અમને ભગવાનને પ્રસન્ન કરવાના છે, ભગવાનની રથયાત્રામાં અમારે સાથે સાથે જોડાવાનું છે. બસ હવે લગભગ 40 મિનિટ જેટલો સમય બાકી રહ્યો છે. મુખ્યમંત્રી આવશે ત્યારે કેવી તૈયારી, મંદિર પરિસરમાં ભક્તો પણ ત્યારે ભાવ વિભોર થયા હશે, કારણ કે ગઈકાલ રાતથી તેઓ રાહ જોઈ રહ્યા છે આ રથયાત્રામાં જોડાવાની. અત્યારે હાલ અમદાવાદના જગન્નાથ મંદિરમાં જયઘોષ જયકારો સંભળાઈ રહ્યો છે. ચારે કોર જય રણછોડરાયમય અને ભક્તો જગન્નાથમય બન્યા છે. ત્યારે હવે ગણતરીની મિનિટો જ માત્ર બાકી રહી છે કે જ્યાં ભગવાન જગન્નાથજી રથમાં હવે બિરાજમાન તો થઈ ચૂક્યા છે. પહિંદ વિધિ બાદ ભક્તોને દર્શન આપવા જશે, જ્યાં તેમને શાહી બેન્ડ સાથે તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે. પોલીસ પ્રશાસન દ્વારા પણ પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. થોડીક જ વારમાં મુખ્યમંત્રી હવે અમદાવાદના મંદિરમાં પહોંચશે, જ્યાં પહિંદ વિધિ કરવામાં આવશે.